સુરતમાં માથાભારે અને કુખ્યાત ગુનેગાર સલમાન લસ્સીને નવસારી જિલ્લાના ડાભેલ ગામમાંથી ઝડપી લેવામાં આવ્યો છે। આ ઓપરેશન દરમિયાન સલમાન લસ્સીએ પોલીસ પર ચાકુથી હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પગમાં ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો। હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સલમાન લસ્સી પર હત્યા, મારામારી, ખંડણી સહિત કુલ 16 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તાજેતરની એક હત્યાના કેસમાં તે મુખ્ય આરોપી હતો અને વોન્ટેડ જાહેર કરાયો હતો। આ ઘટનાની વિગત અનુસાર 23 ઓક્ટોબર 2025ના રોજ સુરતના ઉન ગામના ભીંડી બજાર વિસ્તારમાં શકીલ ઉર્ફે વાંદા નામના વ્યક્તિ પર સલમાન લસ્સી સહિત 4 આરોપીઓએ ચાકુ અને લોખંડના પાઇપથી ઘાતક હુમલા કર્યા હતા, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની ફરિયાદ સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। આ કેસમાં અન્ય 3 આરોપીઓને પકડી લેવામાં આવ્યા, પરંતુ મુખ્ય આરોપી સલમાન લસ્સી ફરાર હતો। એને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ટીમ બનાવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરાઈ હતી।